નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરી મેળવવા માંગતા ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ અને ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. ભારતીય રેલવે દ્વારા 3000 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે છે એ નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. તેની અંદર ધોરણ 12 પાસ કરેલા તમામ ઉમેદવારો જે છે એ અપ્લાય કરી શકે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ ભરતી માટે તમે ઓનલાઈન ફોર્મ જે છે એ કઈ તારીખથી ભરી શકશો, એના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, વય મર્યાદા, અભ્યાસક્રમ, પછી જે છે એ તમને કેટલો પગાર મળવાપાત્ર થશે અને કઈ કઈ જગ્યા માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો તમે આ જોઈ શકો છો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે છે એ જાહેરાત ક્રમાંક છે 07/2025 અને ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થઈ ગયું છે. આની જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, તારીખ 4/10/2025 ના રોજ જે છે એ આના ન્યૂઝ બહાર પાડવામાં આવ્યા હતા અને તારીખ 28/10/2025 થી આના માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું છે. 27/11/2025 સુધી તમે જે છે એ આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકશો અને તમારે જે ફી ભરવાની હોય છે એ તમે 29/11/2025 સુધી જે છે એ ભરી શકો છો. અને તમારે ફોર્મ ભરવાની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો 30/11/2025 થી 9/12/2025 દરમિયાન તમે જે છે એ એની અંદર સુધારા વધારા કરી શકો છો. તો તમે જોઈ શકો છો, 28 તારીખથી જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થયું છે અને 27/11/2025 સુધી તમે જે છે એ આ તમામ જગ્યાઓ માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. એનટીપીસી ધોરણ 12 પાસ પર જે ભરતી આવે છે એની અંદર 3058 જગ્યાઓ પર જે છે એ ભરતી થવા જઈ રહી છે. ગુજરાતની અંદર કેટલી જગ્યાઓ છે એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપણે વિડીયોની અંદર આગળના ભાગની અંદર મેળવીશું. તો જે સૌ પ્રથમ જગ્યા છે એનું નામ તમે જોઈ શકો છો, કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક. એની જે છે તમે જોઈ શકો છો 2424 જગ્યાઓ છે અને તમને રૂપિયા 21,700 જે છે એ પગાર જે છે એ બેઝિક પગાર અને એની ઉંમર મર્યાદા 18 વર્ષથી 30 વર્ષ. અકાઉન્ટ્સ ક્લર્ક કમ ટાઈપિસ્ટ એની જે છે એ 394 જગ્યાઓ છે. એની અંદર તમને રૂપિયા 19,900 જે છે એ બેઝિક પે અને એની અંદર તમારી ઉંમર 18 વર્ષથી 30 વર્ષ અને એની 394 જગ્યાઓ. જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ એની જે છે એ 163 જગ્યાઓ, 19,900 ગ્રેડ પે અને તમને જે છે એ 18 થી 30 વર્ષ તમારી ઉંમર જે છે એ હોવી જોઈએ. પછી છે ચોથા નંબરની જગ્યા ટ્રેન્સ ક્લર્ક. એની પણ તમે જોઈ શકો છો, 19,900 બેઝિક પે, 18 થી 30 વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ અને એની જે છે એ 77 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. તો કુલ જે છે એ 3058 જગ્યાઓ પર જે છે એ આખા ભારતની અંદર ભરતી થવા જઈ રહી છે. વિગતવાર જગ્યાઓની ઇન્ફોર્મેશન જે છે એ આપણે આગળ મેળવીશું અને એની જે છે એ ઇન્ફોર્મેશન જે છે અહીંયા આપવામાં આવી છે. એના માટે તમે કઈ રીતે અપ્લાય કરી શકો છો એ બધી ઇન્ફોર્મેશન જે છે આપેલી છે. હવે આપણે આગળ વાત કરીએ જે મેઇન ઇન્સ્ટ્રક્શન છે એના વિશે. તો અહીંયા આપણે જે છે એ આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ જવા દઈએ છીએ. પછી જે અહીંયા લખ્યું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો, મેડિકલ ફિટનેસ તમારું જે છે એ કેટલું હોવું જોઈએ એ જે છે એ ખાસ છે, કારણ કે દરેક ભરતીની અંદર જે છે એ મેડિકલ ફિટનેસ વિશે જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલું છે. તો A3, B2 અને C2 ની અંદર જે છે એ કઈ કઈ ઇન્ફોર્મેશન આવે છે એ તમે જે છે એ અહીંયા ચોક્કસથી જોઈ લેજો. હવે આપણે આગળ જે મેઇન વાત કરીએ કે તમારે જે છે એ કેટલી ફી ભરવાની રહેશે. વય મર્યાદા તમે કહી દીધી 18 થી 30 વર્ષ. તો પહેલું જ તમે જે છે એ ભારતના, નેપાળના અથવા તો જે છે એ ભૂતાનના નાગરિક હોવા જોઈએ તો તમે જે છે એ આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. 18 થી 30 વર્ષ જે છે એ તમારી ઉંમર મર્યાદા હોવી જોઈએ. તમે જે છે એ એજ લિમિટ જે છે એ એટલે કે આનાથી પહેલા તમે જન્મેલા હોય તો તમે જે છે એ આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકશો નહીં. SC ST ઉમેદવારોને જે છે એ 5 વર્ષની, OBC ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. પછી જે દિવ્યાંગ ઉમેદવારો છે અને જે એક્સ સર્વિસમેન ઉમેદવારો છે એમને જે છે એ આ પ્રમાણે 3 વર્ષથી 8 વર્ષની જે છે એ છૂટછાટ મળવાપાત્ર રહેશે. જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને 10 વર્ષથી 15 વર્ષની જે છે એ છૂટછાટ વય મર્યાદાની અંદર જે છે એ મળવાપાત્ર રહેશે. પરંતુ જનરલી 18 થી 30 વર્ષ તમારી જે છે એ ઉંમર હોય તો તમે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. આગળ જે છે અહીંયા લખ્યું છે એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો તમે જે છે એ ધોરણ 12 પાસ જે છે એ કરેલું હોવું જોઈએ. પ્લીઝ સી પોસ્ટ વેરિયસ એનેક્સર એ પર્ટિક્યુલર ક્વોલિફાઈડ એજ પોસ્ટ, એટલે કે છેલ્લે પોસ્ટ વાઇઝ કેટલી ક્વોલિફિકેશન હોવી જોઈએ એની ઇન્ફોર્મેશન જે છે એ પાછળથી આપેલી છે. તો આપણે એના વિશે જે છે એ પાછળથી ઇન્ફોર્મેશન મેળવીશું. કેટલી તમારે ફી ભરવાની રહેશે તો તમામ કેન્ડિડેટ માટે જે છે એ ₹500 ફી. ત્યારે SC ST, દિવ્યાંગ ઉમેદવારો, એક્સ સર્વિસમેન, મહિલા ઉમેદવારો, ટ્રાન્સજેન્ડર અને માઇનોરિટીઝ અને જે EBC કેટેગરીના ઉમેદવારો છે એમના માટે જે છે એ ₹250 જે છે એ ફી ભરવાની રહેશે. તો જનરલ કેટેગરીના અને OBC કેટેગરીના તમામ ઉમેદવારો છે એમણે જે છે એ ₹500 ફી અને બાકીના તમામ ઉમેદવારો જે છે એ ₹250 ફી જે છે એ ભરવાની રહેશે. પછી
તમે ઓનલાઈન જે છે એ ફી ભરવાની રહેશે, કોઈ પણ પ્રકારે ઓફલાઈન ફી જે છે એ સ્વીકારવામાં આવશે નહીં. પછી જે આગળ આપણે વાત કરીએ, રિઝર્વેશનની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. આપણે જે છે હવે ડાયરેક્ટ જતા રહીએ કે જે છે એ કેટલી જગ્યાઓ માટે કયા જિલ્લાની અંદર જે છે એ ભરતી થશે. અને મેઇન જે આપણો પ્રશ્ન છે કે ગુજરાતની અંદર કેટલી જગ્યાઓ માટે ભરતી થશે એની ઇન્ફોર્મેશન જે છે હવે આપણે મેળવવા બાજુ જઈએ. આ જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે જે ખાસ ઉપયોગી છે, પરંતુ આપણે જે છે એ ઇમ્પોર્ટન્ટ નથી. તમારે જો પીડીએફ આખી વાંચવી હોય તો એની લિંક જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. હવે આપણે જે તમારી મેઇન વાત કે આની અંદર તમારી જે છે એ એક્ઝામિનેશન લેવામાં આવશે. એ ઓનલી વન ઓનલાઈન એપ્લિકેશન થ્રુ એની ઓફ ધ આરઆરબીઝ ઓફિશિયલ વેબસાઇટ, એટલે કે એની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમારે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. એના પછી તમારી જે છે એ લેખિત પરીક્ષા લેવામાં આવશે. એની અંદર તમારે જે છે એ 90 મિનિટની પરીક્ષા લેવામાં આવશે, જેની અંદર જનરલ અવેરનેસના 40 ક્વેશ્ચન, મેથેમેટિક્સના 30 ક્વેશ્ચન, જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગના 30 ક્વેશ્ચન, કુલ જે છે એ 100 પ્રકારના જે છે એ 100 પ્રશ્નો હશે. અને એના માટે તમને જે છે એ 90 મિનિટનો સમય આપવામાં આવશે. જનરલ અવેરનેસ 40, મેથેમેટિક્સ 30, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગના જે છે એ 30 પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે. એનો જે છે એ વિગતવાર અભ્યાસક્રમ જે છે અહીંયા આપવામાં આવેલો છે, તમે જોઈ શકો છો. મેથેમેટિક્સનો વિગતવાર અભ્યાસક્રમ, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગનો વિગતવાર અભ્યાસક્રમ અને જનરલ અવેરનેસનો જે છે એ વિગતવાર અભ્યાસક્રમ તમે જે છે એ અહીંયા જોઈ શકો છો. એના પછી તમારી જે છે એ બીજી પરીક્ષા લેવામાં આવશે. જે ઉમેદવારો પહેલી પરીક્ષાની અંદર પાસ થશે એમને જે છે એ બીજી પરીક્ષા લેવામાં આવશે અને એની અંદર તમને જે છે એ 90 મિનિટનો સમય આપવામાં આવશે. જનરલ અવેરનેસના 50 પ્રશ્નો, મેથેમેટિક્સના 35 પ્રશ્નો અને જનરલ ઇન્ટેલિજન્સના જે છે એ 35 પ્રશ્નો, કુલ તમારે જે છે એ 120 પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે. તો આની અંદર જે છે એ પહેલા સ્ટેજ 1 ની એક્ઝામ લેવામાં આવશે અને એના પછી સ્ટેજ 2 ની એક્ઝામ જે છે લેવામાં આવશે. તમામ પરીક્ષા જે છે એ એમસીક્યુ સીબીટી પદ્ધતિથી યોજવામાં આવશે, એટલે કે તમારે જે છે એ ઓનલાઈન કમ્પ્યુટરની અંદર જે છે એ આ એક્ઝામ આપવાની રહેશે. બંને પરીક્ષા માટે તમને જે છે એ 90 મિનિટનો સમય આપવામાં આવશે. બંનેની અંદર જનરલ અવેરનેસ, મેથેમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગના જ પ્રશ્નો પૂછવામાં આવશે. પેપર 1 છે એ 100 માર્ક્સનું રહેશે અને પેપર 2 જે છે એ 120 માર્ક્સનું રહેશે. અને પણ જે છે એ સિલેબસ તમે આ જોઈ શકો છો. મેથેમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ, રીઝનિંગ અને જનરલ અવેરનેસનો સિલેબસ જે છે એ તમને અહીંયા આપી દેવામાં આવેલો છે. પછી છેલ્લે તમારું જે છે એ કમ્પ્યુટર બેઝ ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે, એટલે કે તમારું જે પણ ટાઈપિંગ ટેસ્ટ છે એ લેવામાં આવશે. તો ટોટલ તમારે જે છે અહીંયા 3 પ્રકારની એક્ઝામ થઈ ગઈ. પહેલા CBT 1 એ તમારે પાસ કરવાની રહેશે, એના પછી તમારી CBT 2 અને એના પછી તમારે જે છે એ ટાઈપિંગ ટેસ્ટ જે છે એ પાસ કરવાનો રહેશે. અને અહીંયા જે છે એ વેરિયસ સ્ટેજ ઓફ રિક્રુટમેન્ટ એની જે કોમર્શિયલ કમ એના માટે જે છે એ ટાઈપિંગ ટેસ્ટ કોના માટે રહેશે? કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક એના માટે જે છે એ સ્ટેજ 1 અને સ્ટેજ 2 રહેશે. અકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ એના માટે જે છે એ તમારે ટાઈપિંગ ટેસ્ટ છે એ પણ આપવો પડશે. જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ એના માટે પણ ટાઈપિંગ ટેસ્ટ આપવો પડશે. અને ટ્રેન ક્લર્ક્સ માટે તમારે જે છે એ 2 સ્ટેજ જે છે એ પાસ કરવાના રહેશે. પછી જે વિગતવાર જગ્યા છે એની ઇન્ફોર્મેશન જે છે એ નીચે આપેલી છે અને એના પહેલા તમે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે કરી શકો છો એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. હવે આપણે છેક નીચે જતા રહીએ અને ડાયરેક્ટ જે છે એ ઇન્ફોર્મેશન મેળવી લઈએ કે કુલ કેટલી જગ્યાઓ જે છે એ અલગ અલગ પોસ્ટ વાઇઝ જે છે એ આપવામાં આવેલી છે. તો આપણે છેક નીચે પહોંચી ગયા છે અને તમે આ જોઈ શકો છો. પોસ્ટ વાઇઝ પેટા મેટ્રિક્સ જે છે એ પહેલા એજ્યુકેશન ક્વોલિફિકેશન માટે કહ્યું છે. તો કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક તો એના માટે જે છે એ 21,700 નો બેઝિક પે છે અને એની અંદર તમે જે છે એ ધોરણ 12 પાસ જે છે એ કરેલું હોવું જોઈએ. પછી અકાઉન્ટ્સ ક્લર્ક કમ ટાઈપિસ્ટ એના માટે પણ તમે જે છે એ ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ એના માટે પણ તમે જે છે એ ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અને એની અંદર તમારે કેટલા ટકા આવેલા હોવા જોઈએ એ તમે જે છે એ અહીંયા જોઈ શકો છો. ટ્રેન્સ ક્લર્ક માટે તમે જોઈ શકો છો, એના માટે પણ તમે જે છે એ ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. આગળ તમે જોઈ શકો છો જે આરઆરબી અમદાવાદ છે, તો ગુજરાતની અંદર કેટલી જગ્યાઓ છે? તો કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક એની જે છે એ 140 જગ્યાઓ, જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ એની જે છે એ 6 જગ્યાઓ અને ટ્રેન્સ ક્લર્કની 7 જગ્યાઓ. તો ગુજરાતની અંદર જે છે એ કુલ 153 જગ્યાઓ પર જે છે એ ભરતી થનાર છે. અજમેરની અંદર તમે જોઈ શકો છો કુલ 116 જગ્યાઓ માટે ભરતી થનાર છે. બેંગ્લોર માટે તમે જોઈ શકો છો 54 જગ્યાઓ માટે ભરતી થનાર છે. ભોપાલ માટે 123 જગ્યાઓ, ભુવનેશ્વર માટે 18 જગ્યાઓ, બિલાસપુર માટે 69 જગ્યાઓ, ચંદીગઢ માટે 24 જગ્યાઓ, ચેન્નઈ માટે 80 જગ્યાઓ, ગોરખપુર 173 જગ્યાઓ, ગુવાહાટી 135 જગ્યાઓ, જમ્મુ શ્રીનગર 137 જગ્યાઓ, કોલકાતા 499 જગ્યાઓ, માલદા એના માટે 196 જગ્યાઓ, મુંબઈ 494 જગ્યાઓ, મુઝફ્ફરનગર એના માટે તમે જોઈ શકો છો 39 જગ્યાઓ, પટના માટે 24 જગ્યાઓ, પ્રયાગરાજ 303 જગ્યાઓ, રાંચી 56 જગ્યાઓ, પછી
સિકંદરાબાદ 272 જગ્યાઓ, સિલિગુરી એના માટે 7 જગ્યાઓ, તિરુવનંતપુરમ એના માટે જે છે એ 86 જગ્યાઓ, અને કુલ આ રીતે જે છે એ 3058 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. આની અંદર એવું નથી કે તમે માત્ર ગુજરાત રાજ્ય માટે જ એપ્લાય કરી શકો, તમે કોઈ પણ રાજ્ય માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ભારતીય રેલવેની અંદર ખૂબ જ મોટી ભરતીની જાહેરાત ધોરણ 12 પાસ પર કરવામાં આવેલી છે એની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.